જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 150+ વિડીયો અપલોડ કરેલા છે, એ પણ હેલ્પરના સિલેબસ પ્રમાણે, જેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. એ માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી તમને ફ્રીમાં તમામ મટીરિયલ મળી જાય. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે એન્જિનિયર ડ્રોઈંગ જે પોર્શન આપેલો છે તેના 5 ગુણ છે. તો મિત્રો, દરેક ટ્રેડમાં સરખું જ આવે છે, તો દરેક મિત્રોએ આ જે છે પોર્શન તૈયાર કરી લેવો, કેમ કે 5 માર્ક્સ રોકડિયા છે, કેમ કે આ 5 માર્ક્સ તમને રોકડા મળવાપાત્ર છે. તો મિત્રો, એમાં જે છે એના સિલેબસ પ્રમાણે એન્જિનિયર ડ્રોઈંગની ઉપયોગિતા અને પરિચય, ડ્રોઈંગ સાધનો, તેના પ્રકાર અને ઉપયોગિતા, ડ્રોઈંગ બોર્ડ છે, ટી સ્ક્વેર છે, ડ્રાફ્ટર છે, ડ્રાફ્ટિંગ એમ સેટ સ્ક્વેર છે, પ્રોટેક્ટર છે, ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ છે, કંપાસ છે, ડિવાઈડર, સ્કેલ, ડાયાગોનલ સ્કેલ વગેરે. પછી જુદા જુદા પ્રકારની પેન્સિલ અને તેના ગ્રેડો છે, બરાબર. એના પછી જે છે લાઈનો, રેખાના પ્રકાર અને ઉપયોગિતા, BIS પ્રમાણે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે જે લાઈનોનું વર્ગીકરણ, જેમાં કન્સ્ટ્રક્શન લાઇન છે, હિડન લાઇન છે, સેન્ટર લાઇન છે, સેક્શન લાઇન છે. એના પછી સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન BIS પ્રમાણે. તો આ એનો રિવેટ, બોલ્ટ અને નટના, તો આ એ પ્રમાણેનો એનો સિલેબસ છે. તો આ જે મોસ્ટ IMP પ્રશ્નો છે, અગાઉની પણ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોનું ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. ચોકસાઈ જાળવવા માટે ટી સ્ક્વેરનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જરૂરી છે. ટી સ્ક્વેરનો ઉપયોગ ખાલી જગ્યાની કામગીરી કરવા માટે ન કરવો જોઈએ. હવે મિત્રો, આપણે ડાયરેક્ટ જવાબ જ બોલી જઈશું, કારણ કે તમારો સમય બરબાદ ન કરીએ એટલા માટે. તો ચોકસાઈ જાળવવા માટે ટી સ્ક્વેરનો ઉપયોગ યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે. ટી સ્ક્વેરનો ઉપયોગ ખાલી જગ્યાની કામગીરી માટે કરવો જોઈએ નહીં, તો કે ડ્રોઈંગ પેપરને ટ્રીમ કરવા માટે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. નીચેનામાંથી કઈ પેન્સિલની લીડ હાર્ડ હોય છે? તો તેનો સાચો જવાબ છે 3H. ખૂણો દોરવા માટે કયું સાધન ઉપયોગી અથવા તો વાપરવામાં આવે છે? તો કોણ માપક. સ્ટીલ રૂલ એટલે કે ફૂટપટ્ટી પર કયા 2 પ્રકારના માપ હોય છે? તો તેનો સાચો જવાબ છે મિલીમીટર અને ઇંચ. એના પછી વાત કરીશું, એન્જિનિયર ડ્રોઈંગ દોરવા માટેની પેન્સિલ પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો તેનો સાચો જવાબ છે ગ્રેડ. સખત એટલે કે હાર્ડ પેન્સિલનો ગ્રેડ કયો છે? તો નીચે જે પ્રશ્નો આપેલા છે તેમાં સાચો જવાબ છે D, 9H. નરમ સોફ્ટ એટલે કે સોફ્ટ પેન્સિલનો ગ્રેડ કયો છે? તો અહીં જે આપેલા છે એમાં સાચો જવાબ છે 7B. બંને સેટ સ્ક્વેરનો કયો ખૂણો સરખો હોય છે? તો તેનો સાચો જવાબ છે 90. એના પછી વાત કરીશું, મુક્ત હસ્ત રેખી ચિત્ર દોરવા માટે પેન્સિલની અણીનો આકાર કેવો હોય છે? તો તેનો સાચો જવાબ છે કોનિકલ. ઓપ્શન B સાચો જવાબ છે. એના પછી IS 1444/1989 મુજબ D0 ટાઈપના ડ્રોઈંગ બોર્ડની સાઇઝ કેટલી હોય છે? તો તેનો સાચો જવાબ છે 1500x1000x25. IS 1444/1989 મુજબ D1 ટાઈપના ડ્રોઈંગ બોર્ડની સાઇઝ કેટલી હોય છે? તો તેનો સાચો જવાબ છે 1125. મોસ્ટ IMP પ્રશ્ન છે. IS 1444/1989 મુજબ D2 ટાઈપના ડ્રોઈંગ બોર્ડની સાઇઝ, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન C. IS 1444/1989 મુજબ D3 ટાઈપના ડ્રોઈંગ બોર્ડની સાઇઝ, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન D. મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો, પરીક્ષામાં પૂછાયેલા છે. ડ્રોઈંગ શીટની સાઇઝ દર્શાવવા માટે કયા સિમ્બોલનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે A0, A1, A2, A3, A4. બાજુની આકૃતિમાં આપેલ ડ્રોઈંગના સાધનો, અહીં આકૃતિ આપેલી છે તો સ્મોલ પેન્સિલ, કંપાસ. એન્જિનિયર ડ્રોઈંગમાં સેક્શન લાઇન કેટલા અંશે દોરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે 45 એંગલ. એવી રેખાઓ કે જેમની વચ્ચેનું અંતર સરખું રહે ને તેને ગમે તેટલી લંબાવવામાં આવે તો પણ બિંદુમાં ભેગી થતી નથી, તો તેનો સાચો જવાબ છે સમાંતર રેખાઓ. એના પછી વાત કરીશું, એક સરખા ભાગ કરવા અથવા એક માપને બીજી જગ્યાએ ઝડપથી સેટ કરવા આમાંના કયા સાધનનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ડિવાઈડર. ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેરની મદદથી ઘણી બધી પ્રકારની રેખાઓ દોરી શકાય છે. ટી સ્ક્વેરની મદદથી કઈ, સેટ સ્ક્વેરની મદદથી કઈ લાઈન દોરી શકાય? તો તેનો સાચો છે વર્ટિકલ લાઈન.
ટી સ્ક્વેરની મદદથી નીચેના કયા પ્રકારની રેખા દોરી શકાય છે? તો આડી સમાંતર રેખા. ટી સ્ક્વેરની સાઇઝ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો એની બ્લેડની પહોળાઈના આધારે. નેક્સ્ટ, ડ્રોઈંગ દોરવા માટે હાર્ડ ગ્રેડ અને સોફ્ટ ગ્રેડની પેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે. સોફ્ટ ગ્રેડ પેન્સિલનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો ઘાટી લાઈન દોરવા માટે. બી, ફ્રેન્ચ કર્વનો શું છે? તો ડ્રોઈંગ ટૂલ છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે 1 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતી ડ્રોઈંગ શીટ કઈ છે? તો ઓપ્શન ડી સાચો, એ 0. ટી સ્ક્વેરનો કયો ભાગ હોરિઝોન્ટલ સમાંતર રેખા દોરવા માટે થાય છે? તો તેનો સાચો જવાબ છે કમનીદાર. એના પછી વાત કરીશું, ડ્રોઈંગ બોર્ડ ઘણા બધા ભાગોનું બનેલું છે. તેમાંથી એક ભાગ બેટન્સ છે. આ બેટનનો ઉદ્દેશ્ય શું છે? તો વાર્પિંગ થતું અટકાવવા માટે છે. ઓપ્શન બી સાચો. ટી સ્ક્વેરનો હેડ ડ્રોઈંગ બોર્ડના જે ભાગ પર સરકાવવામાં આવે તે ભાગનું નામ? તો વર્કિંગ એજ. ઓપ્શન સી. ડ્રાફ્ટરની ડ્રોઈંગ દોરવા કઈ રીતે ઉપયોગી છે? ડ્રાફ્ટરથી ડ્રોઈંગ દોરવા માટે તો સમાંતર ને લંબ રેખાઓ. A0 ડ્રોઈંગ શીટનું ક્ષેત્રફળ શું છે? તો 1 મીટર સ્ક્વેર. A0 ડ્રોઈંગની શીટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર? તો તેનો સાચો જવાબ છે ડી, 1/√2. 1/√2. ડ્રોઈંગ માટે ઘણા પ્રકારની પેન્સિલ ઉપલબ્ધ છે જે ચોક્કસ લાઈનો દોરવા માટે ચોક્કસ પેન્સિલનો ઉપયોગ થાય છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં રચના રેખા દોરવા માટે કયા ગ્રેડની પેન્સિલ ઉપયોગી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, 2H અને 3H. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં લેટરિંગ અને ઓબ્જેક્શન લાઇન દોરવા માટે કયા પેન્સિલ ગ્રેડની પેન્સિલ ઉપયોગમાં લેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે H. ડ્રોઈંગ શીટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર ખાલી જગ્યા છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 1/√2. ખૂણો માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? કોણ માપક. એના પછી IS સ્ટાન્ડર્ડ મુજબ 6 પ્રકારના ટ્રીમ્ડ ડ્રોઈંગ શીટ ઉપલબ્ધ હોય છે. કઈ સાઇઝની ટ્રીમ ડ્રોઈંગ શીટને A4 વડે દર્શાવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 210/297. IS સ્ટાન્ડર્ડ 6 પ્રકારની ટ્રીમ ડ્રોઈંગ શીટ ઉપલબ્ધ છે. કઈ સાઇઝની ટ્રીમ ડ્રોઈંગ શીટને A0 વડે દર્શાવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, 841/1189. IS સ્ટાન્ડર્ડ મુજબ 6 પ્રકારની ટ્રીમ ડ્રોઈંગ લાઇન ઉપલબ્ધ કઈ સાઇઝની ડ્રોઈંગ શીટને A1 વડે દર્શાવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. IS સ્ટાન્ડર્ડ મુજબ 6 પ્રકારની જે ટ્રીમ ડ્રોઈંગ શીટ ઉપલબ્ધ છે એમાં A2 દર્શાવવા માટે કઈ સાઇઝની ડ્રોઈંગ શીટ A2 વડે દર્શાવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે 420/594. IS સ્ટાન્ડર્ડ મુજબ જે ડ્રોઈંગ છે એમાં A3 માટે દર્શાવવા માટે 297/420. એના પછી IS 1360/1988 મુજબ T1 ટી સ્ક્વેરની સાઇઝ કેટલી છે? તો તેનો સાચો જવાબ છે 1000. બે સેટ સ્ક્વેરને ભેગા ગોઠવવાથી જુદા જુદા એંગલ બને છે. બે સેટ સ્ક્વેરને ભેગા ગોઠવવાથી ખૂણો એ બને છે જેનું માપ? તો તેનો સાચો જવાબ છે 105. સેટ સ્ક્વેરની મદદથી અલગ અલગ ખૂણો દોરી શકાય છે. એક 60 અને 30 સેટ સ્ક્વેરથી બનતા એ ખૂણાનું માપ? તો તેનો સાચો જવાબ છે 150. અહીં આકૃતિ આપેલી છે. તો નીચે આપેલા ડ્રોઈંગ બોર્ડની આકૃતિ એક્સ જે અહીં બતાવેલો છે ભાગ કયા નામે ઓળખવામાં આવે છે? તો વર્કિંગ એજ. અહીં ડ્રોઈંગની બોર્ડની આકૃતિ આપેલી છે. એક્સ ભાગ જે દર્શાવેલો છે આ જે છે કયા નામે? તો બેટન્સ તરીકે ઓળખવામાં આવે છે. નીચે આપેલ ટી સ્ક્વેરની આકૃતિમાં એક્સ આ શું બતાવે છે? તો એની વર્કિંગ એજ બતાવે છે. એના પછી વાત કરીશું, બે સેટ સ્ક્વેર એક સાથે ઉપયોગ કરીને ઘણા ખૂણા દોરી શકાય અને માપી શકાય. 45, 60, 30ના સેટ સ્ક્વેરથી બનેલા એક ખૂણાનું માપ કેટલું છે? 75. બે સેટ સ્ક્વેરની એક સાથે ઉપયોગ કરી ઘણા ખૂણાને માપ દોરી શકાય છે. 45, 60, 30ના સેટ સ્ક્વેરથી બનેલા એક ખૂણાનું માપ 135. ટી સ્ક્વેરના કયા ભાગથી ડ્રોઈંગ પેપર ઉપર સમાંતર લાઈન દોરી શકાય છે? તો વર્કિંગ એજ. ઓપ્શન ડી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, ખાસ પ્રકારની ડ્રોઈંગ દોરવા માટે ઘણા જાતના ગ્રેડની પેન્સિલ બજારમાં ઉપલબ્ધ છે. તો કન્સ્ટ્રક્શન લાઇન માટે કયા ગ્રેડની? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો તેનો 2H અથવા તો 3H. 4 સાઇઝની સેમી ઓટોમેટિક પેન્સિલ લીડ ઉપલબ્ધ છે. તે પૈકી એક સેમી જે ઓટોમેટિક પેન્સિલની લીડની સાઇઝ 0.5 mm. ડી. 30 અને 60 સેટ સ્ક્વેરને કયો ત્રિકોણ
કહેવામાં આવે છે? તો વિષમ બાજુ. નીચેનામાંથી કયું એન્જિનિયરિંગ ડ્રોઈંગનું સાધન છે? તો ડ્રાફ્ટર. એના પછી વાત કરીશું બાજુમાં આપેલ આકૃતિ ટી સ્ક્વેરની આકૃતિમાં વાય લખેલ ભાગ શું દર્શાવે છે? તો એ બ્લેડ તરીકે ઓળખવામાં આવે છે. ટાઇટલ બ્લોકની બીઆઈએસ દ્વારા ભલામણ કરેલી સાઇઝ કેટલી હોય છે? મોસ્ટ આઈએમપી 185 65નો આપણે ટાઇટલ બ્લોક દોરીએ છીએ. નીચે આપેલ ગ્રેડમાંથી કઈ પેન્સિલ સૌથી બરડ છે? તો તેનો સાચો જવાબ છે એચ. ટાઇટલ બ્લોક શું બતાવતો નથી? તો ડ્રોઈંગ માટે વપરાયેલા સાધન નથી બતાવતો. એના પછી વાત કરીએ તો સેટ સ્ક્વેરની મદદથી ખાલી જગ્યા તેના ગુણાંકમાં ખૂણાઓ દોરી શકાય છે? તો 15. ડ્રોઈંગ બોર્ડનો ઉપયોગ ખાલી જગ્યાનો આધાર આપવા માટે થાય છે? તો ડ્રોઈંગ શીટને. એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ ખાલી જગ્યાની ભાષા છે? તો એન્જિનિયરની. કયા પ્રકારની રેખા છે અહીં દર્શાવવામાં આવેલી છે? તો સેક્શન લાઈન. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું ડ્રોઈંગ શીટને કઈ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ડ્રોઈંગ શીટને કઈ સંજ્ઞા દ્વારા? તો A4. નીચે આપેલ ટી સ્ક્વેરની આકૃતિ ઝેડ દર્શાવેલું છે તો શું બતાવે છે? તો એ આ જે છે સ્ટોક બતાવે છે. નીચે આપેલ ડ્રોઈંગ બોર્ડની એક્સ લખેલ અહીં જે છે એ શું બતાવે છે? તો એની સ્ટ્રીપ બતાવે છે. પેપર ઉપર બતાવેલા એન્જિનિયરિંગ વસ્તુ, બિલ્ડિંગ, બ્રિજ, ઇલેક્ટ્રિક અથવા મિકેનિકલ મશીન અથવા તો રચનાના કયું ડ્રોઈંગ કહેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ. મોટી સાઇઝના સર્કલ વર્તુળ દોરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો લેન્થિંગ બારનો. A1 સાઇઝના પેપરનું ક્ષેત્રફળ કેટલું હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 0.5 મીટર સ્ક્વેર. કયા પ્રકારની ડ્રોઈંગ શીટનું ક્ષેત્રફળ વધારે હોય છે? તો તેનો સાચો જવાબ છે A0. 2 સેટ સ્ક્વેરમાં ખાલી જગ્યા ખૂણો હોય છે 2 સેટ સ્ક્વેરમાં. તો તેનો સાચો જવાબ છે 30, 45, 60 અને 90. કંપાસ વડે દોરી ન શકાય તેવી વક્ર સપાટીઓ ખાલી જગ્યાની મદદથી દોરી શકાય છે? ફ્રેન્ચ કર્વ. પ્રોટેક્ટર એ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનાથી ખાલી જગ્યા મપાય છે? એંગલ ઇન ડિગ્રી. એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું નીચેનામાંથી કયા ડ્રોઈંગ કરવા માટે સોફ્ટ ગ્રેડ પેન્સિલનો ઉપયોગ થાય છે? તો ઘાટી લાઈન દોરવા માટે. અહીં આકૃતિ દર્શાવવામાં આવે છે ABCDથી માર્ક કરેલા ઇન્સ્ટ્રુમેન્ટ માટે કયા એડજસ્ટેબલ પેન્સિલ પોઈન્ટ છે જેનાથી ઘણા નાના વર્તુળ દોરી શકાય છે? તો તેનો સાચો જવાબ છે જે અહીં એ દર્શાવેલું છે તે. 2 સેટ સ્ક્વેર એકસાથે ઉપયોગ કરી ઘણા ખૂણા મેળવી શકાય છે? 45, 60, 30ના સેટ સ્ક્વેરથી બનેલા ખૂણાનું માપ? તો તેનો સાચો જવાબ છે 45. સેટ સ્ક્વેરને ટી સ્ક્વેર સાથે જુદી જુદી લાઈનો દોરી શકાય છે? ટી સ્ક્વેરના સાથે સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી બધી સીધી લાઈનો દોરી શકાય પરંતુ ખાલી જગ્યાના આપવા તો હોરિઝોન્ટલ સિવાય. સેટ સ્ક્વેર શામાંથી બનેલો હોય છે? તો સેલ્યુલોઇડમાંથી. ઓપ્શન ડી સાચો જવાબ છે. સેન્ડ પેપરનો ઉપયોગ શું છે? સેન્ડ પેપરનો ઉપયોગ તો પેન્સિલની ધાર તીક્ષ્ણ બનાવવા માટે. અક્ષર લેખન માટે કઈ સાધન ઉપયોગી છે? તો પેન્સિલ. ટી સ્ક્વેરમાં બ્લેડ અને સ્ટોક એકબીજાને કયા ખૂણે જોડાયેલા હોય છે? તો 90 એ. D0, D1, D3, D4 શેની સંજ્ઞા છે? તો ડ્રોઈંગ બોર્ડની. ડ્રોઈંગ શીટમાં ટાઇટલ બ્લોક કઈ બાજુ હોય છે? તો જમણી બાજુના નીચેના ભાગે. કંપનીના કયા ડ્રોઈંગને લીગલ ડોક્યુમેન્ટ કહે છે? તો પ્રોડક્શન ડ્રોઈંગ. ડ્રોઈંગ સ્કેલ એનલાર્જ તથા રિડ્યુસ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ? તો પ્રોપોર્શનલ ડિવાઈડર. એના પછી વાત કરીશું D0 અને D1 ડ્રોઈંગ બોર્ડની જાડી કેટલી રાખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે 25 mm. પ્રોડક્શન ડ્રોઈંગ શું છે? તો ડ્રોઈંગની ફાઇલ છે. ડ્રોઈંગ બોર્ડનો IS કોડ નંબર કેટલો છે? તો તેનો સાચો જવાબ છે IS 1444/1989. ડ્રોઈંગને લાંબા સમય સુધી રાખવાનું હોય તો ખાલી જગ્યા પર દોરવામાં આવે છે? તો ટ્રેસિંગ ક્લોથ ઉપર. બિલ ઓફ મટીરિયલ સામાન્ય રીતે ખાલી જગ્યા ડ્રોઈંગમાં દર્શાવવામાં છે? તો એસેમ્બલી ડ્રોઈંગમાં. ઓપ્શન બી સાચો જવાબ છે. ફ્રેન્ચ કર્વ વડે કર્વ દોરતી વખતે ઓછામાં ઓછી કેટલી બિંદુઓ પસાર થતી તો કર્વ દોરવી જોઈએ? તો 3. ડ્રોઈંગ બોર્ડનો આકાર ખાલી જગ્યા હોય છે? તો તેનો સાચો જવાબ છે લંબચોરસ. એના પછી વાત કરીશું કંપાસ વડે દોરી ન શકાય તેવી વક્ર રેખાઓ અથવા વળાંકો કોની મદદથી દોરાઈ શકાય છે? તો ફ્રેન્ચ કર્વ વડે.
ટી સ્ક્વેરની સાઇઝ દર્શાવવા માટે કયા સિમ્બોલ ઉપયોગી છે? તો T0, ઓપ્શન બી સાચો જવાબ. ટી સ્ક્વેરની વર્કિંગ એજની એક્યુરેસીની ચકાસણી કેવી રીતે કરવામાં આવે છે? તો ડ્રોઈંગ લાઇન બાય રોટેટિંગ ટી સ્ક્વેર થ્રો 180. ડ્રોઈંગ બોર્ડની સાઇઝ દર્શાવવા કયા સિમ્બોલનો ઉપયોગ થાય છે? તો D0, D1. ડ્રોપ બોક્સ કંપાસ દોરવા ખાલી જગ્યા ઉપયોગી છે? તો સ્મોલ આઇડેન્ટિકલ સર્કલ, ઓપ્શન સી સાચો. ટી સ્ક્વેરનો સ્ટોક સ્લાઇડ થાય તે ડ્રોઈંગ બોર્ડના પાર્ટનું નામ? તો વર્કિંગ એજ. ડ્રોઈંગ બોર્ડ D0, D1, D2, D3 થી ઓળખવામાં આમાં કઈ સાઇઝનું નાનું હોય છે? તો D3. એના પછી વાત કરીએ ડ્રોઈંગ બોર્ડ D0, D1, D2, D3 ઓળખાવવામાં આવે છે આમાંથી કઈ મોટું હોય છે માપ? તો તેનો સાચો જવાબ છે D0. ટી સ્ક્વેર T0, T2, T3 ઓળખાય છે આમાંથી કઈ સાઇઝનું બોર્ડ મોટું? તો તેનો સાચો જવાબ છે T0. IS 1360/1998 મુજબ T3 ટી સ્ક્વેરની સાઇઝ કેટલી છે? તો 500. IS 1998 મુજબ T0ની જે છે સાઇઝ કેટલી હોય છે? તો 1500. કયા પ્રકારની ડ્રોઈંગ શીટ ફ્રી હેન્ડ સ્કેચ માટે વપરાય છે? એના પછી એ સાઇઝનું ડ્રોઈંગ પેપર એ સાઇઝ કરતાં કેટલું ઘણું હોય છે? તો તેનો સાચો જવાબ છે 4 ગણો. ડ્રોઈંગ શીટને વાળીને ક્યારેક કયા ભાગ હંમેશા દેખાય તેવો હોવો જોઈએ? તો ટાઇટલ બ્લોક. ડ્રોઈંગ શીટમાં ટાઇટલ બ્લોકનું માપ 185 mm બાય 65 રાખવામાં આવે છે. આઇસોમેટ્રિક ડ્રોઈંગ દોરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો 30નું સેટ સ્ક્વેર. નીચેનામાંથી કઈ પેન્સિલ મીડિયમ સોફ્ટ છે? તો HB. નીચેનામાંથી કઈ પેન્સિલ મીડિયમ હાર્ડ છે? તો H. સેટ સ્ક્વેરની મદદથી કઈ લાઈન દોરી ન શકાય? તો આડી રેખા. ડ્રોઈંગ બોર્ડને ફૂલતું કે સંકોચતું અટકાવવા સ્ક્રૂની મદદથી જોડવામાં આવતા ભાગને શું કહેવાય છે? તો એને બેટન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ડ્રોઈંગ બોર્ડમાં એક ટૂંકી બાજુ પર એક લાકડાની પટ્ટી જોડવામાં આવે જેના પર ટી સ્ક્વેરનો સ્ટોક ફેરવી શકાય તે બાજુને શું કહેવામાં આવે છે? તો એબોની એજ. HB પેન્સિલ કેવી હોય છે? તો મીડિયમ હાર્ડ. T2 ટી સ્ક્વેરના બ્લેડની સાઇઝ IS 1360/1979 પ્રમાણે ખાલી જગ્યા હોય છે? તો 700. પેન્સિલ ગ્રેડ ઉપરથી પસંદ કરવામાં આવે છે તે ઉપરાંત બીજી કઈ પસંદગી ઉપરથી પેન્સિલ પસંદ કરવા અથવા તો પેન્સિલની પસંદગી કયા પરિબળો પર આધાર રાખે છે? તો વર્કિંગ લાઇન પ્રકાર પર. એના પછી વાત કરીશું ડ્રોઈંગ બોર્ડ પર આડી રેખાઓ દોરવા માટે ટી સ્ક્વેરનો કયો ભાગ એબોની એજ પર ફેરવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે સ્ટોક અને હેડ. પેન્સિલની લીડ બનાવવા માટે કાઉલિન ક્લેની સાથે અલગ અલગ ગ્રેડ માટે ખાલી જગ્યા મિક્સ રાખવામાં આવે છે? તો ગ્રેફાઇટ. એના પછી વાત કરીશું પેન્સિલનું વર્ગીકરણ કેવી રીતે થાય છે? તો પેન્સિલનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે? તો તેની કઠિનતા અને નરમાઈના આધાર પર. નીચેનામાંથી કઈ પેન્સિલ 2B કરતાં વધારે નરમ હશે? તો 3B. નીચેનામાંથી કઈ પેન્સિલ 3H કરતાં વધારે સખત હશે? તો 4H. બો પેન્સિલ અને બો પેન કંપાસનો ઉપયોગ ખાલી જગ્યા મીમીની ત્રિજ્યા દોરવા માટે થાય છે? તો 25 mm. એના પછી વાત કરીશું ટી સ્ક્વેર T0, T1, T2, T3 ઓળખાય છે આમાંથી કઈ સાઇઝનું બોર્ડ સૌથી નાનું? તો T3. હવે વાત કરીશું લાઇન રેખાના પ્રકાર. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં સેક્શન લાઇન કેટલા અંશે દોરવામાં આવે છે? તો 45. બંને બાજુ એરો દોરેલી રેખા નામ જણાવો? તો એને માપ રેખા તરીકે ઓળખવામાં આવે છે. વર્તુળનું કેન્દ્ર દર્શાવવા નળાકાર શંકુની ધરી દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે? સેન્ટ્રલ લાઇન. મોસ્ટ IMP IS 10-714/1989 એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં કેટલા પ્રકારની રેખાઓ ઉપયોગ કરવામાં આવે છે? તો 10. એવી રેખાઓ કે જેમાંથી વચ્ચેનું અંતર સરખું રહે છે અને ગમે તેટલી વાર લંબાવતા આવે તો પણ બિંદુ ભેગી થતી નથી? તો એ સમાંતર. મધ્ય રેખા એટલે કે સેન્ટર લાઇનનો ઉપયોગ નીચેના કયા ભાગ માટે થાય છે? તો વર્તુળ માટે.
એના પછી વાત કરીશું કઈ લાઈન દરેક બિંદુએ પોતાની દિશા બદલે છે, તો કર્વ લાઈન. હોરિઝોન્ટલ આડી રેખાને પરપેન્ડિક્યુલર લંબ હોય તેવી રેખાને શું કહે છે? ઊભી રેખા. સ્થિર પાણીને સમાંતર હોય તેવી રેખાને આડી રેખા. આકૃતિમાં બતાવેલ રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? તો લંબ રેખા. નેક્સ્ટ, સીધી રેખા એટલે આપેલ બે બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. પીક્યુની રેખા પરિસ્થિતિ દર્શાવો તો તે ઊભી રેખા બતાવે છે. એમએન અને XY રેખાની પરિસ્થિતિ તો એ સમાંતર અને ઊભી રેખાઓ. એના પછી વાત કરીશું સેન્ટર લાઇન કયા હેતુ માટે હોય છે? તો વર્તુળમાં સેન્ટર દર્શાવવા માટે. સેક્શન લાઇન કયા હેતુ માટે હોય છે? તો કપાયેલી ભાગની સપાટી દર્શાવવા. આ રેખાનો પ્રકાર અહીં આકૃતિ બતાવી છે તો એ કઈ છે? માપ રેખા. પાતળી સાંકળ રેખા શું દર્શાવવા વપરાય છે? તો વર્તુળની તરીકે કેન્દ્ર દર્શાવવા માટે. છેદ રેખા જે છે, છેદ રેખા આડી રેખા સાથે કેટલા અંશના ખૂણે દોરવી જોઈએ? તો 45. એના પછી વાત કરીશું આકૃતિમાં ભાગોની ઓળખ માટે કઈ લાઇનનો ઉપયોગ થાય છે? તો લંબાણ રેખા. કન્સ્ટ્રક્શન લાઇન દોરવા માટે કયા ગ્રેડની પેન્સિલ વપરાય છે? 3H. ડ્રોઈંગ ન દેખાતા ભાગ દર્શાવવા માટે તો તૂટક લાઇન. ઓળખો રાખીને જે લાઇન લેવામાં આવે છે તેને કઈ લાઇન? તો ઊભી લાઇન. નીચેનામાંથી કઈ સેન્ટર લાઇન છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. માપ લેખન માટે કેટલા પ્રકારની રેખાઓ વપરાય છે? તો 2 પ્રકારની. X વડે દર્શાવેલ લાઇન ખાલી જગ્યા છે તો અહીં X વડે દર્શાવવામાં આવેલી છે તો લીડર લાઇન. એના પછી વાત કરીશું ડ્રોઈંગમાં જુદી જુદી પ્રકારની લાઇનોની એપ્લિકેશન હોય છે. ડ્રોઈંગના આંકડે X પ્રકારની નિશાનીવાળી લાઇન શું સૂચવે છે? તો તેનો સાચો જવાબ છે શોર્ટ બ્રેક. કોઈપણ નોંધ દર્શાવવા માટે ખાલી જગ્યાનો તો લેડર લાઇનનો ઉપયોગ થાય છે. કોઈપણ આકૃતિનો કપાયેલો ભાગ દર્શાવવા માટે સેક્શન લાઇન રેખાનો ઉપયોગ થાય છે. એના પછી વર્તુળ કે ત્રિજ્યા દોરતા પહેલાં ખાલી જગ્યા લાઇનનો ઉપયોગ થાય તો સેક્શન લાઇનનો. છેદક સપાટીનું સ્થાન દર્શાવવા કઈ લાઇનનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે કટિંગ પ્લેન લાઇન. કોઈ પણ વસ્તુના અંદરના ભાગો બહારથી દેખાતા નથી તે દર્શાવવા માટે કઈ લાઇન દોરવામાં આવે છે? તો ડોટેડ લાઇન. માપ લખવા માટે કઈ 2 લાઇનનો ઉપયોગ થાય છે? તો એક્સટેન્શન ને ડાયમેન્શન. મોસ્ટ આઈએમપી. ડોટેડ લાઇનનું બીજું નામ હિડન લાઇન. આકૃતિને દર્શાવવામાં X થી દોરેલ લાઇનને કઈ નામે ઓળખવામાં આવે છે અથવા કયા નામે? તો ડાયમેન્શન લાઇન. સી સાચો જવાબ છે. આકૃતિમાં દર્શાવેલ લાઇન માર્ક કરેલો છે તો સપાટી ઉપર ખાસ ટ્રીટમેન્ટ સૂચવે છે. XY લાઇન કેવા પ્રકારની છે લાઇન? તો કર્વ લાઇન. નીચેના આપેલી આકૃતિ સમાંતર લાઇન કઈ છે? તો સાચો જવાબ છે બી. એકબીજાને સમાંતર છે. આકૃતિમાં ચોક્કસ લંબાઈ કઈ છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. એના પછી વાત કરીશું ઝિગઝેગ ધરાવતી પાતળી લાઇન ક્યાં વપરાય છે? તો લાંબુ ભંગાણ દર્શાવવા માટે. ઓપ્શન બી. બાજુમાં આપેલ રેખાનું નામ તો કઈ ટાઈપની છે? તો લોંગ બ્રેક લાઇન. લોંગ બ્રેક. એના પછી જમીનને લંબ સપાટી દોરવા માટે કઈ આવતી લાઇનનું નામ? તો વર્ટિકલ. નીચે દર્શાવેલ સિમ્બોલ કયા પ્રકારની રેખાઓ દર્શાવે છે? તો કટિંગ પ્લેન. એના પછી વાત કરીશું આકૃતિની ધાર અને વસ્તુની સીમાની સપાટી દોરવા માટે ખાલી જગ્યા રેખા વપરાય છે તો આકૃતિ રેખા. આકૃતિની ધાર અને વસ્તુની સીમાની સપાટી દોરવા માટે આકૃતિ રેખા. ડ્રોઈંગ કાગળની ચારે બાજુએ જે રેખા દોરવામાં આવે છે તેને સીમા રેખા તરીકે ઓળખવામાં આવે છે. લંબ પ્રેક્ષકની રીતમાં એક દેખાવથી બીજો દેખાવ દોરવા પ્રોજેક્શન. ફ્રી હેન્ડ દોરવા માટે કઈ લાઈન? તો વિઝિબલ એજ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, આમાંથી પ્રશ્ન પૂછાશે. ઊભી કે આડી ના હોય તેવી સીધી રેખાને શું કહેવામાં આવે છે? તો તેને ત્રાસી કહેવામાં આવે છે. લંબ રેખાઓ એકબીજાને 90ના ખૂણા પર મળે છે. 30નું સેટ સ્ક્વેરને કયો ત્રિકોણ કહેવામાં આવે છે? તો વિષમ બાજુ. એના પછી વાત કરીશું
45નું સેટ સ્ક્વેર કયો ત્રિકોણ બને છે? તો સમદ્વિ બાજુ. એના પછી વાત કરીશું એન્જિનિયરિંગ ડ્રોઈંગ સિમ્બોલની વાત કરીશું. તો અહીં સિમ્બોલ દર્શાવેલો છે આપણું આકૃતિમાં સિમ્બોલનો ઉપયોગ. તો તેનો સાચો જવાબ છે જવાબ ડી, એક પણ નથી. આ મિત્રો સિમ્બોલ જે છે એટલા ઉપયોગી નથી. આપણે જે આઈએમપી છે એની વાત કરીશું, જે અહીં તમે જોઈ શકો છો. આપેલા સિમ્બોલમાં સ્ટ્રેન્થનેસ સિમ્બોલ દર્શાવે છે કયો? તો એ. આપેલ સિમ્બોલમાં ફ્લેટનેસનો સિમ્બોલ કયો છે? તો ઓપ્શન બી. એના પછી વાત કરીશું બાજુમાં આપેલ સિમ્બોલનું નામ શું છે? તો રાઉન્ડનેસ. બાજુમાં આપેલ સિમ્બોલનું નામ અહીં દર્શાવેલો છે તો પ્રોફાઇલ ઓફ લાઇન, જે આ પ્રોફાઇલ ઓફ લાઇન. બાજુમાં આપેલ સિમ્બોલ અહીં આપેલો છે એ શું દર્શાવે? સિલિન્ડ્રિસિટી. બાજુમાં આપેલ સિમ્બોલનું નામ તો શું છે? પ્રોફાઇલ ઓફ સરફેસ. આ ટાઈપનો મિત્રો કદાચ પ્રશ્ન પૂછી શકે. એના પછી આપેલ નામ અને સિમ્બોલ સરખાવો તો કયું બતાવે છે? તો તેનો સાચો જવાબ જે છે અહીં આપેલો જે છે આપેલ નામ અને એના સિમ્બોલ, તો એનો સાચો જવાબ છે એન્ગ્યુલાનિટી. આપેલ નામ અને તેના સિમ્બોલને સરખાવવા અહીં આપેલો છે, જે પ્રમાણે અહીં તમે જોઈ શકો છો. જવાબ છે કોન્સેન્ટ્રેસિટી. એના પછી વાત કરીશું જનરલ મશીનિંગ માટે કયા પ્રકારના સિમ્બોલનો ઉપયોગ થાય છે? તેનો સાચો જવાબ છે એ. બાજુમાં દર્શાવેલ સિમ્બોલ કયા પ્રકારનો પ્રોસેસ અહીં જે છે? તો ગ્રાઇન્ડિંગ. સરફેસ વિધાઉટ મશીનિંગ કયા પ્રકારનો સિમ્બોલ દર્શાવે છે? તો સી. એના પછી વાત કરીશું મટીરિયલને રિમૂવ કર્યા સિવાય સરફેસ ફિનિશિંગનો સિમ્બોલ કયો છે? તો ઓપ્શન બી. બી સાચો જવાબ છે. રફનેસનો એકમ શું છે? તો તેનો સાચો જવાબ છે માઇક્રોન. રફનેસ સિમ્બોલ માટેનો રફનેસ ગ્રેડ કયો છે? તો N3, N2, N1. એના પછી N11 અને N10 રફનેસ ગ્રેડ માટે રફનેસ સિમ્બોલ કયો છે? તો ઓપ્શન બી. જે અહીં સિમ્બોલ શાનો અર્થ બતાવે છે, જે અહીં તમે જોઈ શકો છો, તો તેનો મશીનિંગ એલાઉન્સ 2 mm. ઓપ્શન એ. રફનેસ ગ્રેડ N12નો રફનેસ વેલ્યુ કેટલો હોય છે? તો 50 માઇક્રોન છે. રફનેસ ગ્રેડ N11Nનો રફનેસ વેલ્યુ કેટલો હોય છે? તો તેનો સાચો જવાબ છે એ. સ્પોટ વેલ્ડિંગનો જે છે સિમ્બોલ કયો છે? તો તેનો સાચો જવાબ છે અહીં દર્શાવેલો છે સી. આપેલ વેલ્ડિંગ સિમ્બોલનું નામ શું છે? તો ફિલેટ. સ્ક્વેર બટ વેલ્ડિંગનો સિમ્બોલ કયો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. આપેલ વેલ્ડિંગ સિમ્બોલનું નામ શું છે? તો ડબલ વી બટ. એના પછી આપેલ વેલ્ડિંગ સિમ્બોલ શું દર્શાવે છે? તો અહીં તમે જોઈ શકો છો, તેનો સાચો જવાબ છે સીમ વેલ્ડિંગ. આપેલ વેલ્ડિંગ સિમ્બોલ કયા નામે ઓળખવામાં આવે છે? સિંગલ જે બટ. આપેલ વેલ્ડિંગ સિમ્બોલનું નામ શું છે? તો સિંગલ વી બટ. આપેલ વેલ્ડિંગ સિમ્બોલ અહીં આવેલો છે તો તેમને ડબલ યુ બટ. જોડકા જોડો બેડ, પછી બીડ, એજ ઓર સીલ, સિંગલ યુ બેટ, ડબલ બેવલ બેટ, સિંગલ જે બટ. તો અહીં જે છે અહીં દર્શાવવામાં આવે જે છે તમે જોઈ શકો છો, તે તેનો સાચો જવાબ છે અહીં તમે જોઈ શકો છો ઓપ્શન એ. એના પછી વાત કરીશું આપેલ પાઇપ જોઇન્ટનો સિમ્બોલનું નામ, તો એલ્બો 90. પાઇપ જોઇન્ટના સિમ્બોલ તો રિડ્યુસર બતાવે છે. મિત્રો આ ખાસ એટલા ઉપયોગી નથી, કદાચ પૂછી શકે. આપેલ સિમ્બોલનું નામ ઓળખો, તો અહીં યુનિયન આપેલું છે. એના પછી વાત કરીશું અહીં આકૃતિમાં આપેલ ફિટિંગનું સિમ્બોલ, તો એના માટેનો સાચો જવાબ છે વેલ્ડેડ જોઇન્ટ. એના પછી અહીં બીજા જે છે સિમ્બોલ પણ એટલા ઉપયોગી નથી મિત્રો. અહીં સિંગલ વી બટ વેલ્ડનો સિમ્બોલ કયો છે? તો અહીં સી સાચો જવાબ છે. આકૃતિમાં બતાવેલ સિમ્બોલનું નામ શું છે? તો તેનો
જે છે સાચો જવાબ છે રિવેટ. અહીં જોઈ શકો છો આપેલા રિવેટ લગાવવા માટે સિમ્બોલ જોડકા જોડો તો અહીં જે છે સાચો જવાબ છે. અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રથમ નંબરનું જે છે સી જે છે, એના પછી 2B, પછી 3D અને 4B એ પ્રમાણે સાચો જવાબ છે. એના પછી જે આકૃતિમાં તમે જોઈ શકો છો નીચે બતાવેલ પાઇપ ફિટિંગનું સિમ્બોલ તો એ અગત્યનું નથી આપણા માટે. આકૃતિમાં દર્શાવેલ સિમ્બોલનું નામ તો આ કયો સિમ્બોલ છે? તો આ મોસ્ટ આઈએમપી છે. તો સિંગલ બીવિલ બટ અવેલ્ડ, તો ઓપ્શન એ સાચો જવાબ છે. એબ્રિશન એટલે શું? તો કે નાનું ટૂંકું સ્વરૂપ. એના પછી વાત કરીશું કાઉન્ટર સિંકનું ટૂંકું રૂપ શું છે? CSK. સિલિન્ડરનું પૂરું નામ CYL. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં વ્યાસ માટે કયો સિમ્બોલ દર્શાવવામાં આવે છે? વ્યાસ માટે તો અહીં તમે જોઈ શકો છો વ્યાસ માટે ઓપ્શન ડી સાચો જવાબ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ તમને ખબર હોવી જોઈએ કે વ્યાસ દર્શાવવા માટે. માપન લેખનની આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા વડે દર્શાવવામાં આવે છે તો કયા વડે? R વડે. માપન લેખો 80 mm ગોળાઈનો વ્યાસ માટે કઈ વપરાય છે? તો અહીં તમે જોઈ શકો છો ઓપ્શન ડી. મશીનનું ટૂંકું નામ MC. આપેલ સિમ્બોલ શું દર્શાવે છે? અહીં સિમ્બોલ તો અંદરના આંટા દર્શાવે છે. આપેલ સિમ્બોલ શું દર્શાવે છે? તો બહારના આંટા દર્શાવે છે. ઇલેક્ટ્રિકલ સિમ્બોલ છે, કદાચ પરીક્ષામાં પૂછી શકાય. તો અહીં તમે જોઈ શકો છો શાનો દર્શાવે છે, અહીં આપેલી છે તો DC કરંટ માટે દર્શાવે છે. AC કરંટ માટે આ જે છે AC કરંટ માટેનું છે. આપેલ સિમ્બોલનું નામ શું છે? તો AC અને DC બંને છે. આપેલ સિમ્બોલ તો અહીં જે છે DC મોટર બતાવે છે. સર્કિટ ડાયાગ્રામ ઉપયોગ લેવામાં તો બાજુનું સિમ્બોલ શું દર્શાવે છે? તો રજિસ્ટર. એના પછી વાત કરીશું બાજુમાં દર્શાવેલ સિમ્બોલ શું દર્શાવે છે? તો જનરેટર, DC જનરેટર. સર્કિટમાં વપરાતા બાજુના સિમ્બોલનું નામ શું છે? તો અહીં તમે જોઈ શકો છો તેને કેપેસિટર. સ્વિચ વગરના મેઇન ફ્યુઝ બોર્ડમાં વપરાતું વપરાતું ચિહ્ન કયું છે? તો ઓપ્શન બી સાચો જવાબ છે. જે બીજા અહીં આપેલા છે જે તમે અહીં મિત્રો જોઈ શકો છો જે આઈએમપી. બાજુમાં આવેલો ઇલેક્ટ્રિક સર્કિટમાં વપરાતા ચિહ્ન કયું છે? તો જેનર ડાયોડ. અહીં દર્શાવવામાં આવેલું છે તો નિયોન લેમ્પ દર્શાવવામાં આવેલું છે. અહીં જે બીજી તમે આકૃતિ બાજુનો સિમ્બોલ અહીં દર્શાવવામાં આવેલો છે તો બંજર. અહીં તમે જોઈ શકો છો બીજો સર્કિટ ડાયાગ્રામમાં તો તેનો સાચો જવાબ છે સી. એના પછી અહીં બીજા પણ સિમ્બોલ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો જે આઈએમપી પૂછી શકાય એવા છે. તો મિત્રો જે મોસ્ટ આઈએમપી એન્જિનિયરિંગ ડ્રોઈંગને લગતા હતા પ્રશ્નો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બીજા પણ મિત્રોને શેર કરતા રહેજો જેથી કરીને એમને પણ લાભ મળી શકે.